નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 9 જોતા હતા જેનું નામ છે આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા જેનું નામ છે ચતુષ્કોણ। માય મિસ્ટેક। જેની અંદર આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ હતી, 6 વ્યાખ્યા જોઈ હતી। સમલંબ ચતુષ્કોણ, સમાંતરબાહુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાહુ ચતુષ્કોણ, ચોરસ અને પતંગ આકાર ચતુષ્કોણ। આ 6 બાજુઓ અને આપણે આ 6 ચતુષ્કોણ વિશે ચર્ચા કરી હતી। ત્યારબાદ હવે આપણે જોવાના છે પ્રમેય 8.1, 8.2, 8.3। એક જ દિવસમાં આજે 3 પ્રમેય પૂરા થઈ જશે, તમને ખબર નહીં પડે। તમને થતું હશે કે સાહેબ આપણે જે 7મું ચેપ્ટર ભણી ગયા એ હવે પૂરું થયું, કે બાખુબા, કાકબા, ખુબાખુ, ખુખુબા, એને કંઈ ખો આપવાની જરૂર નથી, પાછું બોલાવી લો, અહીંયા બધું કામ લાગશે, બરાબર। તો એ ખાલી રિવિઝન કરાવવું પડશે થોડું ઘણું। તો યાદ કરાવી દઉં કે આપણે 5 એકરૂપતાની શરતો જોઈ હતી, જેમાંની પહેલી બાખુબા હતી, પછી ખુબાખુ હતી, એના પછી ખુખુબા હતી, એના પછી બા હતી અને છેલ્લે કાકબા હતી, બરાબર। આ 5 શરતો યાદ હોવી જોઈએ, બરાબર। ત્યારબાદ હવે આપણે શરૂઆત કરીએ પ્રમેય 8.1। અને મિત્રો આ પ્રમેય 8.1 થી લઈને 8.8 સુધીના જેટલા પણ પ્રમેય આપણે ભણીશું, મેં આગળના વિડીયોમાં વાત કરી હતી ને કે બધા જ વિડીયોમાં, એટલે આગલા વિડીયોમાં વાત કરી હતી કે આપણે જેટલા પણ પ્રમેય ભણીશું 8.1, 8.2 થી લઈને 8.8 સુધી, એ બધા જ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણના જ પ્રમેયો છે, બરાબર છે। અને બધા જ યાદ રાખવાના છે, આપણે સૂત્રરૂપ યાદ રાખવાના છે। જેમાંનું પહેલું શું કહે છે તો કે પ્રમેય 8.1, પ્રમેય 8.1 શું કહે છે એમાં તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે। એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે એટલે કે મને આપ્યું છે શું, સમાંતર ચતુષ્કોણ મને આપેલો છે અને તેનું શું છે, કોઈ પણ એક વિકર્ણ આપેલો છે, બરાબર છે। કોઈ પણ વિકર્ણ લઈ શકો તમે, બરાબર। તો કે જુઓ તો આ થયું શું, સમાંતર બાહુ ચતુષ્કોણ, નામ આપી દઈએ અહીંયા, આ A, આ B, અહીંયા C અને આ D, બરાબર છે। ચાલો, શું આપ્યું છે, શું સાબિત કરવું છે અને કેવી રીતે સાબિત કરશું। પહેલા તો પક્ષમાં શું છે તો કે ચતુષ્કોણ ABCD એ કેવો છે, એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આપેલો છે આ। ચાલો, શું સાબિત કરશું, સાધ્ય શું છે મારું, શું સાબિત કરવાનું કીધું છે મને, મારે બતાવવું છે કે આનો વિકર્ણ, એટલે કે જો વિકર્ણ AC લઉં તો આ બે ત્રિકોણ, એટલે ત્રિકોણ આ વિકર્ણ AC લઉં તો જુઓ તો અહીંયા બે ત્રિકોણમાં ભાગ બની ગયા, ઉપરનો ત્રિકોણ, નીચેનો ત્રિકોણ, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA કહેવાય। એટલે મારે પહેલું સાબિત કરવાનું કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA। પછી બીજો વિકર્ણ લઈ લો તો બીજો વિકર્ણ કયો થવાનો, આ થવાનો। આ કયો વિકર્ણ છે, BD વિકર્ણ। તો BD વિકર્ણ માટે કયા બે ત્રિકોણ બનશે તો કે એના માટે ત્રિકોણ બનશે, અહીંયા બનશે AB, ADB અને અહીંયા બનશે CBD। જો તો અહીંયા બનશે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ, અહીંયા બનશે CBD। ચલો, તો આવી રીતના બેમાંથી મારે કોઈ પણ એક સાબિત કરવાનું રહેશે અને પછી બીજું કહી દેવાનું કે બીજું એના પરથી એવું સાબિત થાય છે, બરાબર। ચાલો,
વાત કરીએ શું થશે પહેલાં તો કે સાબિતી। અહીંયા મને કોઈ પણ વિકર્ણ કીધું હતું, મેં આમાંથી એક વિકર્ણ હજુ લીધો નથી, તો લઈ લઈએ આપણે આ વિકર્ણને સાઈડમાં રાખીએ અત્યારે બીડીને, આપણે વિકર્ણ લઈ લઈએ એસી, બરાબર છે। તો લઈ લઈએ કે ધારો કે એસી વિકર્ણ છે, ધારો કે એસી વિકર્ણ છે। હવે જો એસી વિકર્ણ હોય તો આ ચતુષ્કોણ કેવો હતો? સમાંતર ચતુષ્કોણ, એટલે કે સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય, એટલે કે AB અને CD સમાંતર થઈ, એની છેદિકા કોણ થયું? AC થયું। માટે અહીં AB સમાંતર CD તથા તેમની છેદિકા AC છે। હવે જો છેદિકા AC હોય તો આ જુઓ તો આ શું બતાવે છે? તો કે આ તો Z બને, Z બને એટલે કે આ અને આ બે ખૂણા કેવા થાય? સમાન થાય। લખો તો ખૂણા કયા છે? તો કે આ થશે માપ ખૂણો, આ થવાનો CAB બરાબર માપ ખૂણો DCA, બંને કેવા થયા? સમાન। મેં કોની વાત કરી હતી? તો કે આ બંનેની AB અને CD। અરે આ બંને પણ સમાંતર ના કહેવાય? જુઓ તો આ બંને સમાંતર નથી? તો કે હા સમાંતર છે જ ને, અહીંયા પણ Z બને છે ને આ Z, જુઓ તો એટલે કે આ ખૂણો અને આ ખૂણો એ પણ કેવા થવાના? સરખા જ થવાના। આ Z બને, જુઓ અહીંયા Z છે, આમ Z કહો તો આવી રીતે Z બને, બરાબર છે। તો એની પણ વાત કરી લઈએ, તો કે શું કહેશું? તો કે અહીં AB CD સમાંતર બતાવ્યા હતા આ બંને, હવે આ બંને સમાંતર બતાવીએ કે AD સમાંતર BC તથા તેમની છેદિકા AC છે। માટે એમાં પણ યુગ્મ કોણની જોડથી બે ખૂણા કેવા થવાના? સમાન થવાના। કયા ખૂણા? તો કે DAC, એટલે કે માપ ખૂણો DAC બરાબર માપ ખૂણો અહીંયા કયો થવાનો? એ થવાનો BCA, એ બંને કેવા છે? સમાન। અચ્છા, આ ખૂણા કેવા છે? તો કે યુગ્મ કોણ Z બનાવે છે એટલા માટે યુગ્મ કોણ, આ પણ કેવા છે? યુગ્મ કોણ Z બનાવે છે એટલા માટે। આને કહી દઈએ પરિણામ નંબર 1, આને કહી દઈએ પરિણામ નંબર 2। મારે બતાવવું છે શું? મારે આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ। ત્રિકોણ કયો? ત્રિકોણ ABC। ત્રિકોણ કયો? CDA લઈ લ્યો। તો કે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માટે શું બતાવ્યું મેં? તો કે આ બંને ખૂણા સરખા છે, એટલે કે ઉપરનો આ ખૂણો તો અહીંયા નીચેનો ખૂણો, અહીંયા નીચેનો ખૂણો તો આ બાજુ ઉપરનો ખૂણો, બંને ખૂણા કેવા થાય છે? સમાન। એટલે કે બંને ખૂણાની વચ્ચે બાજુ કઈ છે? તો કે બાજુ બંનેમાં કોમન છે, તો કેવી થવાની? સરખી થવાની, બરાબર છે। માટે શું કરશું અહીંયા આપણે? તો કે ખૂબ આખું લઈ લેવાય। ચલો તો પહેલાં બતાવી માપ ખૂણો CAB બરાબર માપ ખૂણો DCA, અને શેના ઉપરથી છે? આ છે પરિણામ 1 પરથી। પરિણામ 1 પરથી પછી વચ્ચે બાજુ લઈ લઈએ, તો કે AC બરાબર CA, આ શું થવાનું? સામાન્ય બાજુ, બંનેમાં સામાન્ય છે, બંને ત્રિકોણમાં। પછી આ બાજુ ખૂણો બતાવી દઈએ, તો કે ખૂણો કયો થવાનો હોય? ખૂણો થવાનો આ બાજુ ખૂણો બનશે BCA બરાબર ઓલી બાજુ ખૂણો બનશે DAC, અને આ શું છે? આ છે પરિણામ 2માં બતાવ્યું હતું હમણાં આપણે, બરાબર। તો જુઓ તો શું કહેવાય આના ઉપરથી કહેવાય કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA। જુઓ તો પહેલું સાબિત થઈ ગયું। પછી તો કે તે જ પ્રમાણે
જેમ આપણે એસી વિકર્ણ લીધો ને એમ હવે કયો વિકર્ણ લઈશું? બીડી વિકર્ણ. તે જ પ્રમાણે બીડી વિકર્ણ લઈને ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ સીબીડી સાબિત કરીશું. સાબિત થાય ત્રિકોણ એબીડી અને ત્રિકોણ સીબીડી સાબિત થાય. બરાબર છે. આપણે સાબિત કરવાની જરૂર છે નહીં, ખાલી લખી નાખવાનું કે આવી રીતે સાબિત થાય. જેમ આપણે એસી વિકર્ણ લઈને આ જેમ ચર્ચા કરી કે બે સમાંતર રેખાની છેદિકા યુગ્મ કોણ અને સામાન્ય બાજુ, એવી જ રીતે તમે એમાં પણ બીડી વિકર્ણ માટે પણ કરી શકો. બરાબર છે. એ આપણે સાબિત કરવાની જરૂર છે નહીં, આવી રીતે બતાવી દઈએ તો ચાલે. તો આ તો આપણો પ્રમેય 8.1. બરાબર. ત્યારબાદ એના પછીનો અતિ અગત્યનો પ્રમેય કહી શકાય, સૂત્રની જેમ જ તમારે યાદ રાખવાનો છે, એ છે પ્રમેય 8.2. ચલો પ્રમેય 8.2 જોઈએ શું કે છે. તો કે પ્રમેય 8.2 કે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી છે? સમાન છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. ચાલો બતાવી દઈએ. સમાન એટલે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લીધો મેં, જેમાં સામસામેની બાજુ કેવી બતાવું છું હું હવે? સમાન. એટલે કે આ એ બી સી અને ડી, આ શું થયું? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ મને આપેલો છે, મારે સાબિત શું કરવાનું છે? મારે સાબિત કરવાનું કે સામસામેની જોડ કેવી છે? સમાન. એટલે કે એબીની સામે કઈ જોડ થાય? સીડી સમાન થવાની. અને બીજું એડી, એની સામે કઈ જોડ થવાની? તો કે એડી બરાબર શું થવાનું? બીસી. ચાલો હવે મારે આ સાબિત કરવું છે કે સામસામેની જોડ સમાન છે. તો એના માટે આપણે શું સાબિત કરીશું? તો કે સામસામેની જોડ જો સમાન હોય તો એના માટે કંઈ જ સાબિત કરવાની જરૂર છે નહીં. 2 મિનિટમાં હમણાં આ પ્રમેય પૂરો. જુઓ તમે, પહેલાં એસી વિકર્ણ લઈ લઈએ. હવે એસી વિકર્ણ લઈએ તો શું થાય? આવે સમાન ત્રિકોણ પડે. શેના ઉપરથી? તો કે ભાઈ પ્રમેય 8.1 ઉપરથી. જો એસી વિકર્ણ લઈએ, ધારો કે એસી વિકર્ણ છે તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ કહેવાય. શેના ઉપરથી? તો કે ભાઈ આ આપણે કીધું પ્રમેય 8.1 કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ દોરો તો એના 2 સમાન એટલે કે એકરૂપ તમને ત્રિકોણ મળે, 2 ત્રિકોણ મળે. તો આ એસી વિકર્ણ છે તો આ 2 ત્રિકોણ મળવાના, અને 2 ત્રિકોણ કેવા છે? પાછા એકરૂપ. હવે જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો એના બાકીના અંગો કેવા હોય? સમાન હોય. એટલે કે આ ખૂણા અને આ ખૂણા બે સમાન હતા, આ ખૂણો અને આ ખૂણો સમાન હતા. તો જુઓ તો આ ખૂણાની સામે આ ખૂણો છે તો બાજુ કઈ થવાની? તો કે અહીંયા બાજુ થવાની સીડી, અહીંયા બાજુ કઈ થવાની? એબી સમાન થવાની. એટલે કે એબી બરાબર સીડી. એવું ને એવું અહીંયા એડી સમાન કઈ થવાની? બીસી. તો કે એડી સમાન કઈ થવાની? બીસી. શેના ઉપરથી? તો કે સીપીસીટી પરથી. સીધું જ તે પૂરું થઈ ગયું. આ સાબિત કરવું હતું બંને કેવા છે? સમાન છે. તો આ અહીંયા પ્રમેય પૂરો. પ્રમેય 8.2 દેટ્સ ઇટ, આટલો જ છે. પણ યાદ રાખવાનું એ છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. બરાબર. એનું પ્રતિપ્રમેય કહી શકાય. એનું પ્રતિપ્રમેય શું છે એ તમને આપેલું છે પ્રમેય 8.3. જુઓ તો પ્રતિપ્રમેય એટલે કે તમને જે આપેલું હોય પહેલાં અને તમે સાબિત કર્યું હોય બંને શું થઈ જાય?
ઊંધું થઈ જાય. ઊંધું થઈ જાય એટલે કે જો તો અહીંયા મને શું આપેલું હતું તો કે ચતુષ્કોણ ABCD સમત્વ ચતુષ્કોણ છે અને મેં સાબિત શું કર્યું, સામસામેની બાજુઓ કેવી છે, સમાન. હવે મને એવું આપેલું છે ઊંધું, શું તો કે સામસામેની જોડ કેવી છે, સમાન છે અને મારે બતાવવાનું શું છે કે ત્રિકોણ આપેલો ચતુષ્કોણ કેવો છે, સબાચ છે. બરાબર, મારે એ બતાવવાનું છે. તો એ છે મારો પ્રમેય 8.3. ચાલો તો 8.3 પ્રમેય આપણે હવે સાબિત કરીએ કે પ્રમેય 8.3. જુઓ તો શું કે છે એનું વિધાન, તો કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ, જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સબાચ છે તેમ કહેવાય. હું ટૂંકમાં લખું છું, સમાંતર ચતુષ્કોણ છે, આકૃતિ એની એ જ થવાની. શું પણ સમાંતર ચતુષ્કોણ બતાવશું આપણે, પણ હકીકતમાં શું આપેલું છે મને, તો કે આ બે બાજુઓ કેવી છે, સમાન. અહીંયા A B, આ C અને D. જુઓ તો મને શું આપેલું છે, મને એવું આપેલું છે કે કોઈ પણ ચતુષ્કોણ ABCD માં શું આપેલું છે મને, તો કે AB બરાબર CD તથા AD બરાબર BC. AD બરાબર શું આપેલું છે મને અહીંયા, BC. આવું આપેલું છે. મારે બતાવવું છે શું, મારે બતાવવું છે કે અહીંયા ચતુષ્કોણ ABCD એ કેવો છે, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મારે આ બતાવવાનું છે. ચલો, આપ્યો છે કેવો ચતુષ્કોણ, ખબર નહીં, સાદો ચતુષ્કોણ, પણ સામસામેની બાજુ કેવી છે, સમાન છે. તો એ મારે બતાવવું પડશે કે એ ચતુષ્કોણ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવવા માટે મારે શું બતાવવું પડે કે સામસામેની જોડ કેવી છે, સમાન છે. હવે સામસામેની જોડ સમાંતર બતાવવી પડે મારે. સમાન તો આપેલી છે, મારે શું બતાવવાની છે, હવે એને સમાંતર બતાવી છે. જો સામસામેની જોડ સમાંતર થઈ જાય તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય. પણ એના માટે હું શું કરું છું, તો કે કામ કરું, આ એક વિકર્ણ લઈ લઉં. બરાબર, આ વિકર્ણ શું લઉં, AC. તો જુઓ શું થાય, તો કે અહીં વિકર્ણ AC રચો. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોત અને વિકર્ણ લીધો હોત તો બે એકરૂપ ત્રિકોણો બને, પણ ચતુષ્કોણ તો મને ખબર નથી કેવો છે કેવો નહીં, સમાંતર હોય તે સમાંતર ના. પણ હા એટલી ખબર છે કે સામસામેની બાજુ કેવી છે, સમાન. આ બાજુ કેવી છે, સમાન. અને આ AC બરાબર AC કહી શકાય. તો જુઓ તો કે ચતુષ્કોણમાં વિકર્ણ AC રચ્યા પછી મને બે ત્રિકોણ દેખાય છે, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ CDB. CDA. એક ત્રિકોણ ABC અને એક ત્રિકોણ CDA માટે શું હતું, તો કે AB બરાબર CD થાય. જુઓ તો AB બરાબર શું થાય, CD. પછી અહીંયા BC બરાબર થશે અહીંયા AD, અને એના જેવું AC બરાબર AC. તો કે આ બંને તો પક્ષમાં આપેલા હતા અને આ શું છે, સામાન્ય બાજુ. બરાબર છે.
માટે શું થશે? માટે બા 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 શરત પરથી ત્રિકોણ, કયો ત્રિકોણ? તો કે આ ત્રિકોણ થવાનો ત્રિકોણ ABC, એકરૂપ ત્રિકોણ CDA થવાના, બરાબર છે? શેના પરથી કીધું મેં? બા 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 પરથી. તો CPCT પરથી કહી શકાય કે બે ખૂણા કેવા છે? સમાન. આમ તો ત્રણેય ખૂણા હરખા થાય, એક આ ખૂણો અને આ ખૂણો કેવા થાય? સમાન. અહીંયા આ ખૂણો કેવા થાય? સમાન. આ ખૂણો અને આ ખૂણો કેવા થાય? સમાન. તો લઈ લ્યો તો કયા કયા ખૂણા થવાના? તો જો મેં નિશાની કરેલી છે, મારે આ બે બતાવવા છે અને આ બતાવવા છે. બ્લુ માર્કથી કરેલા છે ને ટીક, એ મારે બતાવવા છે. તો પહેલાં બતાવું ઉપરનો ખૂણો, એટલે કે માપ ખૂણો DCA બરાબર માપ ખૂણો કયો થવાનો? તો કે CAB આ થવાનો. અને બીજું આ શેના ઉપરથી કીધું મેં? આ મેં કીધું CPCT પરથી. અને CPCT પરથી બીજા બે ખૂણા પણ બતાવું છું. કયો ખૂણો બતાવું છું? હવે આ બતાવું સ્ટાર માર્ક વાળો. એ કયો છે? તો કે માપ ખૂણો DAC બરાબર માપ ખૂણો BCA. આવું કહેવાય કે ના કહેવાય? હા કહેવાય. તો કે અહીંયા આ બે ખૂણા સમાન છે, પણ આ બે ખૂણા સમાન શું બતાવે છે? તો કે આ AB અને CD એની છેદિકા AC થી બનતા ખૂણા છે અને પાછા કેવા છે? સમાન છે. એટલે કે યુગ્મ કોણ ખૂણા બને છે? તો કે જુઓ તો કે અહીં શું છે? તો કે AB અને CD ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે અને તે પાછા કેવા છે? સમાન છે. હવે એકબીજાની છેદિકા છે, બંનેની છેદિકા છે AB અને CDની AC, અને એનાથી Z બને છે યુગ્મ કોણ. માટે આ AB સમાંતર CD એમ કહેવાય. એના જેવું ને જેવું આ બાજુ, તો કે આ બે રેખાઓની છેદિકા AC થાય. જુઓ તો કે અહીં AD અને BC, AD અને BC ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે, તથા તે પાછા કેવા છે? સમાન છે. સમાન અહીંયા આપેલા જ છે, બરાબર. તો આ બે બાજુ કેવી થાય? સમાંતર. કેવા છે? એટલે કે AD સમાંતર BC કેવા છે? આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2 અને આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. પરિણામ 1 અને પરિણામ 2 પરથી સામસામેની બાજુ કેવી થાય? સમાંતર. માટે ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બહુ ચતુષ્કોણ છે. તો કે પરિણામ 1 અને 2 પરથી શું કહેવાશે? તો કે ચતુષ્કોણ ABCD એ કેવો થવાનો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે? સબાચ, શોર્ટ એન્ડ સ્વીટ. ખ્યાલ આવી ગયો? આખો જ પ્રમેય બીજી વાર. શું? તો કે જો સામસામેની બાજુ સરખી હોય તો ચતુષ્કોણ કેવો છે? સમાંતર ચતુષ્કોણ. કેવી રીતે બતાવશું? તો કે પહેલાં બતાવી લઉં કે બા પરથી બે ત્રિકોણ કેવા છે? એકરૂપ. તો એના ઉપરથી મેં ખૂણા લીધા અને બે ખૂણા કેવા બતાવ્યા? યુગ્મ કોણની જોડ, એટલે કે Z બતાવ્યા. જો Z હોય તો સામસામેની બાજુ કેવી થાય? સમાંતર થાય. સમાંતર થાય તો સમાંતર ચતુષ્કોણ બની જાય, બરાબર છે? આટલું ઇઝી છે. ખાલી આટલો કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે, બાકી ઉદય પ્રમાણે નામ પ્રમાણે ગોઠવતું જવાનું, બરાબર છે? તો આ થયો તમારો પ્રમેય 8.3, બરાબર છે? તો આ સાથે આપણે આ 3 પ્રમેય રાખીએ છીએ. બાકીના વિડીયોમાં બીજા 3 અથવા તો 4 પ્રમેય આપણે ભણીશું. તો અત્યારે માત્ર ને માત્ર આટલું જ.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.